બનાસકાંઠા જિલ્લા પ્રશાસનને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે નોટિસ પાઠવી। વાવના કલ્યાણપુરામાં અનુસૂચિત જાતિના પરિવારો સાથે ભેદભાવ મુદ્દે આ નોટિસ આપવામાં આવી છે। ગામની જમીનમાં નિર્માણ પામી રહેલા ગામના શિવ મંદિરથી અનુસૂચિત જાતિના પરિવારોને અળગા રાખવાનો પ્રયાસ કરાયાનો આરોપ છે। મંદિર નિર્માણમાં યથાશક્તિ ફાળો આપ્યાની અનુસૂચિત જાતિના પરિવારોની લાગણી અને ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી છે। આ સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકામાંથી પણ અનુસૂચિત જાતિના પરિવારના એવા સરપંચનું નામ પણ ન છાપવામાં આવ્યું, જેથી સ્થાનિક પ્રશાસનને વારંવારની રજૂઆત છતાં પણ પરિવારોની લાગણીને ધ્યાનમાં ન લેવાઈ। આખરે આ પ્રકરણમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે પગલાં લીધા। મીડિયાના અહેવાલને આધારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે રાષ્ટ્રીય પોલીસ અને જિલ્લા પોલીસને નોટિસ આપી છે। અનુસૂચિત જાતિના પરિવારની વ્યથાને કેમ ધ્યાને ન લેવાય તે અંગે 3 દિવસમાં જવાબ આપવા માટે આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ વિશે વધુ વાત કરીશું। ભાજપ નેતા અશ્વિન બેંકર આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। અશ્વિનભાઈ, મહાદેવનું મંદિર ગામની જમીન પર બની રહ્યું છે, ગામ માટે બની રહ્યું છે, કોઈ સમાજનું મંદિર નથી, પરંતુ અનુસૂચિત જાતિના લોકોને બાકાત રાખવામાં આવ્યા છે તેવો આરોપ છે અને તે મુદ્દે નોટિસ આપવામાં આવી છે। આપની શું પ્રતિક્રિયા? વાવના કલ્યાણપુરા ગામની અંદર છેલ્લા 15 દિવસથી શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું હતું અને તેની અંદર ગામના સરપંચ શ્રી જે અનુસૂચિત જાતિના છે અને ગામના સૌ અનુસૂચિત જાતિના ભાઈઓએ લાગણી વ્યક્ત કરી કે અમારો પણ ફાળો લેવામાં આવે। સમસ્ત ગામના લોકોનો ફાળો એમાં લેવામાં આવ્યો, પરંતુ અનુસૂચિત જાતિના ભાઈઓનો ફાળો જેવો 51,000 રૂપિયા જેવો ફાળો આપવા માંગતા હતા અને એ બાબતે અનેક સમરસતા મંચના ત્યાંના સ્થાનિક આગેવાનોએ આજે મંદિરના નિર્માણની કમિટીને વિનંતીઓ કરી અને કહ્યું કે ફાળો લઈ લો અને આ સમાજને સાથે રાખીએ, પરંતુ એ બન્યું નહીં। અનેકવાર તંત્રને પણ આપણે રજૂઆત થઈ છે, પરંતુ આ નહીં બનવાના કારણે આયોગે સુઓ મોટો મીડિયાના માધ્યમથી મીડિયાના અહેવાલના આધારે કલેક્ટરશ્રી અને એસપીશ્રીનો આ બાબતે ખુલાસો પૂછ્યો છે। એટલે આ પ્રકરણમાં અનેક રીતે સરકારના સૌ આગેવાનોએ તો તેમને સમજાવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાનો આ કાર્યક્રમથી દૂર રહ્યા હતા, પરંતુ ત્યાંના સ્થાનિક જે હતા તેઓની મમ્મતના કારણે આ બનાવ બન્યો છે। અનુસૂચિત જાતિના આજ પણ જે ત્યાંના સ્થાનિકો છે તેઓ આ કામની અંદર કોઈ એટ્રોસિટી વગેરેની કાર્યવાહી કરવી એવી કોઈ લાગણી નથી ધરાવતા, પરંતુ એમનું માન સન્માન સચવાય અને ગામમાં બહિષ્કાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તે ન થાય એના માટેની તેમણે રજૂઆત કરી છે। જી અશ્વિનભાઈ, આજના સમયમાં પણ જો આ પ્રકારની ઘટના બનતી હોય તો આ સમાજ માટે કેટલું નુકસાનકારક? આ સમાજ માટે ખૂબ નુકસાનકારક છે। શિવ મંદિર એ સૌનું છે, સાર્વજનિક મંદિર છે અને સૌને જયારે આવડો મોટો માનવ મહેરામણ હોય ત્યારે અનુસૂચિત જાતિના ભાઈઓ, દલિત ભાઈઓને દૂર રાખવા એ સ્થાનિક આગેવાનોની પણ યોગ્ય વાત નથી, તેમની જવાબદારીમાં હતું। અને આવો સુંદર આખો ધાર્મિક મેળાવડો થતો હોય ત્યારે ભગવાનને પણ ઘણીવાર ન ગમે એવી વાત ત્યાંના આગેવાનોએ કરી છે, તે યોગ્ય નથી અને કાયદાની દ્રષ્ટિએ પણ આવો ભેદભાવ આપણે રાખી શકતા નથી। સંવિધાનની અંદર જોગવાઈઓ છે, તો આમાં સુમેળપૂર્વક વાતાવરણ ઊભું થાય એ જરૂરી છે। સૌએ આની અંદર સામાજિક સમરસતા જળવાય એ ટાઈપના પ્રયાસો થાય તે આવશ્યક છે। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો વાવના કલ્યાણપુરાની આ ઘટના છે। અનુસૂચિત જાતિના પરિવારો સાથે ભેદભાવ થયાનો આરોપ છે અને આ મુદ્દે નોટિસ પાઠવવામાં આવી છે। રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે આ મુદ્દે નોટિસ પાઠવી છે અને 3 દિવસમાં જવાબ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે। ગામની અંદર મોટું શિવ મંદિર બન્યું, ગામની જમીન પર બન્યું, પરંતુ અનુસૂચિત જાતિના લોકો જે ગામમાં રહે છે તેમનો ફાળો પણ ન લેવામાં આવ્યો, જેના કારણે ફરિયાદો ઉઠી। ગામના જે આગેવાનો છે તેમને સમજાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો, પરંતુ ન સમજતા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે નોટિસ ફટકારી છે।